Hello everyone, welcome to the second episode of AMA Alumni Podcast Series. I am Naman Kothari, your host. Today we are thrilled to welcome Mr. Vishal Panchal, a proud AMA alumnus and Senior Manager Accounts and Finance KD Hospital. Thank you sir for accepting our invite. Thank you, Naman, for inviting. So sir, you started your journey with a commerce degree and eventually pursued MBA and AMS Financial Management Diploma. So can you guide us through your journey and what inspired you to take such progressive steps in your career? Yes. Basically, my journey started from commerce background. તો ત્યાં આગળ એકચ્યુઅલી જ્યારે આઈ વોઝ ઇન HL એકચ્યુઅલી, તો ત્યાં કોમર્સમાં કે ટેક્સેશન હતું, દેન અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ હતા એન્ડ એવરીથિંગ વોઝ ધેર. તો એ કર્યા પછી જ્યારે આગળ એમ થયું કે ચલો હવે કંઈક બીકોમ તો પતી ગયું છે, તો હવે આગળ MBA કે એવું કંઈક કરીએ. તો પછી એ ટાઈમે આઈ થોટ અબાઉટ like I was doing job actually in between. So after 2013, I started job in a manufacturing company. So with that, I have to manage financial as well. So I started MBA in Sikkim Manipal University. So ત્યારે ફાઇનાન્સનું ચાલુ થયું બધું, તો નોલેજ બધું મળતું ગયું, પ્રેક્ટિકલ એસ્પેક્ટ્સ તો કંપનીમાં જ થતા ગયા. તો એટ દેટ ટાઈમ આઈ વોઝ કે ઘણા બધા કન્સેપ્ટ્સ હતા, બધા ક્લિયર્સ તો થતા હતા, બટ એઝ અ પાર્ટ ટાઈમ એના અકોર્ડિંગ ટુ એ થોડું ઘણું ડિફિકલ્ટ રહેતું હતું. તો એટ ધ ટાઈમ આઈ જસ્ટ ફ્લુઅન્ટલી આઈ વેન્ટ થ્રુ દેટ કોર્સ એકચ્યુઅલી. તો પ્રેક્ટિકલ એક્ઝામ્સ આપી, આ કર્યું, એક્ઝામ્સમાં માર્ક્સ આવી ગયા, ચલો પાસ થઈ ગયા, MBA થઈ ગયું. આફ્ટર દેટ આઈ સ્ટાર્ટેડ જર્ની ઇન અનધર કંપની. સો ત્યાં બી ગ્રોથ થયો, બધું થયું. બટ એટ વન્સ આઈ વોઝ ઇન GT એકચ્યુઅલી, આઈ વોઝ ઇન GT. દેન એટ ધ ટાઈમ આઈ રિયલાઇઝ કે થોડું કંઈક કરીએ ફાઇનાન્સમાં, હજી થોડું એસ્પેક્ટ્સ છે આપણી પાસે કે પ્રેક્ટિકલ અપ્રોચ ઇઝ થોડા ઓછા છે. દેન આઈ એકચ્યુઅલી વન ઓફ માય કલીગ સજેસ્ટેડ ટુ AMA. દેન આઈ ઇન્ક્વાયર્ડ એન્ડ આઈ સ્ટાર્ટેડ, આઈ વેન્ટ ઇન ધ AMA ફિનાન્શિયલ મેનેજમેન્ટ કોર્સ. તો એમાં એનરોલ થયા પછી થોડું લાગ્યું કે ચલો થોડા એસ્પેક્ટ્સ આપણા બધા ક્લિયર થતા ગયા છે. તો બેઝિકલી ઇટ વોઝ લાઈક it is very difficult for me to grab all the opportunities at that time, but after AMA I'm very happy with that course and I gone through that. સો માર્કેટમાં ઘણા બધા અપસ્કિલિંગ ઓપ્શન્સ અવેલેબલ છે, તો તમે તમારી માટે ડિસાઇડ કેવી રીતે કર્યું કે AMA નો ડિપ્લોમા તમારી માટે બેસ્ટ રહેશે? ઘણા બધા કોર્સીસ મેં એકચ્યુઅલી, બી ફ્રેન્ક, મેં ઘણા બધા જગ્યાએ સર્ચ બી કર્યું હતું, બટ એટ ધી એન્ડ મને લાગ્યું કે ચલો AMAમાં નોટ ઓનલી ધી પ્રેક્ટિકલ એસ્પેક્ટ્સ, બટ એમાં ઇન ટર્મ્સ ઓફ મની એઝ વેલ, કે ભાઈ ચલો એ થોડા ફાઇનાન્શિયલી બી આપણને એટલું બધું નહીં થાય, તો આપણે AMAના કોર્સમાં થોડા આગળ જઈએ. તો આઈ હેવ લાઈક એક્ટિવલી ગોન થ્રુ AMA એકચ્યુઅલી, બેઝિકલી. રાઈટ. સો કોર્સ દરમિયાન એવો કોઈ ટાઈમ હતો જ્યારે કોર્સે તમારા અઝમ્પશન્સ ઓર પ્રીવિયસ એજ્યુકેશનને ચેલેન્જ કરેલા એન્ડ યુ ફાઉન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ? Yes, that's really nice question. Actually, I remembered. So in one class, I think so the ma'am, the Bakshi sir's class actually. So at that time we were having research actually. તો MBAમાં જ્યારે હતા ત્યારે રિસર્ચનો એટલો બધો ટાઈમ નહોતો મળ્યો મને, બટ જ્યારે અહીંયા બક્ષી સરના ત્યાં આવ્યા ત્યારે બક્ષી સરે કીધું કે ભાઈ કરવું જ પડશે, અને એ પછી એમાં થોડું ટાઈમિંગ આપીને જે નહોતું કર્યું એ અત્યારે કરવું પડ્યું, તો થોડું ટફ લાગ્યું, બટ આઈ વોઝ વેરી હેપી વિથ દેટ એકચ્યુઅલી. તો એમાંથી ઘણું બધું નોલેજ બી ગ્રેપ થયું એ કોર્સમાં. રાઈટ. અને તમે ઘણી બધી કંપનીઝમાં કામ કરેલું છે, કોંગ્લોમરેટ્સ, કોર્પોરેટ્સ, હેલ્થકેર, કન્સલ્ટિંગ, રાઈટ? સો વોટ વેર ધ ડિફાઇનિંગ મોમેન્ટ્સ દેટ define your journey through various industries? So basically I worked in various industries actually. I started with export import, then e-commerce, then I went in healthcare, pharmacy, then in consulting firm, now in healthcare. તો બેઝિકલી જ્યારે હું એકચ્યુઅલી ફાર્મસીમાં હતો ત્યાંથી થોડું કર્વ થયું મારી લાઈફમાં, એકચ્યુઅલી કરિયર બેઝ પર બી ચલો થોડી ઇન્ડસ્ટ્રી વેરિએશન આવ્યું. એકચ્યુઅલી મેન્યુફેક્ચરિંગમાંથી ડાયરેક્ટ હું ગયો હેલ્થકેરમાં, એટલે પછી ત્યાં કર્યું, પછી ત્યાં થી મેં છોડીને એકચ્યુઅલી GT જોઈન કર્યું, ઇટ્સ બિગ 6. તો ત્યાં આગળ કન્સલ્ટિંગમાં થોડું પ્રોફેશનલ વેઝમાં ગયા, તો એના લીધે થોડું અપ ડાઉન્સ આવ્યા, બટ ઇટ વોઝ વેરી નાઇસ એકચ્યુઅલી. તો મને કરિયરમાં ગ્રોથ બી સારો મળ્યો એના પછી. કેન યુ શેર સમ ટિપ્સ ફોર એસ્પાયરન્ટ્સ હુ વોન્ટ ટુ બી in the consulting domain and especially work in the financial sector? Sure, definitely. Basically industry corporatesમાં કામ કરીએ છીએ, but when we worked in consulting firms, તો કન્સલ્ટિંગ ફર્મ્સમાં આપણને એકચ્યુઅલી શીખવા એ મળે છે કે એઝ અ પ્રોફેશનલી એઝ વેલ એઝ ઇન ડેપ્થ નોલેજ એકચ્યુઅલી વી નીડ ઇન ડેપ્થ નોલેજ ઓફ in terms of income tax act, in terms of GST acts.
તો એક્સ તમને આવડવો જોઈએ, બટ તમે અગર ત્યાં કામ કરો છો તો તમને ઓટોમેટિકલી બધું આવડો જ મળશે, બટ ત્યાં તમારી લાઈફને એક કર્વ મળે છે કે જે તમને બીજી ઇન્ડસ્ટ્રીમાં નહીં મળે. राइट. एंड आपने इतनी सारी इंडस्ट्रीज में काम किया है, तो आपने मेक श्योर कैसे किया कि यू रिमेन एडेप्टेबल अक्रॉस सेक्टर्स? So when I was in Infinity Engineering, it was manufacturing. तो वहाँ पे मैंने एक्चुअली आई थॉट कि चलो कुछ करते हैं एक्चुअली, कि मैन्युफैक्चरिंग इंडस्ट्री में बहुत हो गया. 4 years आई हैव डन, 5 years 2 years इन फर्स्ट जॉब. तो वहाँ से एक्चुअली ऐसा हुआ कि चलो अभी कुछ नया करते हैं इसमें इंडस्ट्रीज़ में, क्योंकि अभी इंडस्ट्रीज़ में चेंजेस आ रहे थे एक्चुअली, कि मैन्युफैक्चरिंग इंडस्ट्रीज़ में भी बड़ी बड़ी इंडस्ट्रीज़ जो होती है उनकी थोड़ी वैल्यू ज़्यादा थी. छोटे छोटे जो अभी स्मॉल स्केल्स थे उस टाइम पे तो थोड़ा वो टफ हो रहा था. तो एंड GST वॉज इम्प्लीमेंटेड इन 2017, तो वो भी एक नया चैलेंजेस आ गया था. तो वहाँ से मुझे लगा कि चलो अभी थोड़ा बड़े इंडस्ट्रीज़ में अभी काम करना पड़ेगा. तो आई गेन सम नॉलेजेस एंड अपडेटेड माई सेल्फ इन GST. तो GST से थोड़ा मेरे को एक नहीं मिलता किक मिली वहाँ से मेरे को GST से. तो आई वेंट इन फार्म इजी, तो वहाँ पे थोड़ा अडेप्टेड हो गया. GST देखा तो वहाँ पे जाके और लगा कि नहीं अभी भी और है, तो ये यहाँ पे भी हम कम ही कर रहे हैं अभी भी. तो आई थॉट कि चलो अभी वहाँ पे थोड़ा 1 साल जैसा मैंने किया, तो आई थॉट कि एंड आई गॉट फ्रॉम GT. तो अभी लगा कि अभी थोड़ा मूवमेंट मिलेगा, क्योंकि अभी बेसिकली आई एम फ्रॉम आई एम सर्टिफाइड इनकम टैक्स स्पेशलिस्ट एज वेल. तो मुझे लगा कि अभी चलो कंसल्टिंग फर्म में ही वी कैन मूव अहेड. तो वहाँ पे किया. तो वैसे मतलब इंडस्ट्री टू इंडस्ट्री जाते हैं तो ऐसा लगता है कि भाई चलो अभी खड़े नहीं रहना है, अभी कुछ ना कुछ नया आ ही जा रहा है. सो आपने GST के बारे में बताया. जैसे बहुत सारे फिनेंशियल मार्केट में डायनामिक्स आते रहते हैं, राइट? जैसे GST एक्ट हुआ, गवर्नमेंट इनकम टैक्स लॉज भी हर साल चेंज करते हैं. तो ऐसे कौन से मोमेंट्स हैं, डिफाइनिंग मोमेंट्स, जहाँ पे यू थॉट कि इस पॉइंट ऑफ टाइम पे मुझे अपस्किलिंग की ज़्यादा ज़रूरत है ताकि नेक्स्ट फ्यूचर में आई रिमेन एम्प्लॉयबल? करेक्ट. बेसिकली जब GST 2017 में आया था तो क्या था कि वी वर हैविंग टैक्स लाइक वेट, इनकम टैक्स ने वो तो सब था, पर वो थोड़ी मैनुअल प्रैक्टिसेस थी. तो जब GST आया तो इट वाज वेरी डिफ़िकल्ट कि भाई चलो अडेप्ट करना है हमको, नहीं एक्चुअली जो है सब जगह पे, बिकॉज वन नेशन वन टैक्स तो वो वन नेशन वाला जो था तो अभी माइंड में सब एक ही चल रहा था कि भाई इसमें अभी अडेप्ट कैसे करना है हमको बेसिकली. तो एट दैट टाइम आई हैव डन 1 कोर्स ऑफ GST. बट क्या है कि बेसिकली जब तक प्रैक्टिकल नॉलेज में हम नहीं आते तो हमको पता नहीं चलता कि हमको अपग्रेड करना है कि नहीं करना है. तो बीइंग द टाइम फ्लाइज, तो थोड़ा थोड़ा करके नए नए अपडेट्स आते रहे. तो बेसिकली हमको अपडेट रहना पड़ेगा कि नए नए लॉज आ रहे हैं, नए नए उनके जो सेक्शंस चेंज हो रही है, GST में हो या इनकम टैक्स में हो. तो हमको भी थोड़ा अपग्रेड होना पड़ेगा. कुछ ना कुछ आप करते रहो, सर्टिफिकेशन कोर्स करते हो, जैसे AMA के कोर्सेज है, तो यू कैन गो अहेड विद दैट. And what resources do you use to learn new financial tools or frameworks that you apply in everyday life? तो बेसिकली आई एम रीडिंग एक्चुअली अभी बहुत सारी वेबसाइट्स है तो जो हमको देती है, क्लियर टैक्स ले लेते हैं, टैक्स सूत्र है, तो वो सब में हमको नई नई जो भी नए नए सेक्शंस आते हैं, वी आर डीलिंग विथ मल्टीपल सेक्शंस इन इनकम टैक्स, इन GST एज वेल. तो वहाँ से हम अडोप्ट करते हैं कि नए नए क्या क्या अभी अपग्रेडेशन हो रहे हैं, तो वहाँ से हम ले सकते हैं. प्रैक्टिकल वे में तो जब आप जॉब करते हो तो वहाँ पे आपको डिफ़िकल्टीज आएगी, तो यू विल डेफिनेटली लर्न वेर एवर यू गन. તો બી એક હે. અને તમારા ડે ટુ ડે વર્કમાં તમે એઆઈનો કેટલો ઉપયોગ કરો છો? બેઝિકલી બી ફ્રેન્ક છેલ્લા 1 વર્ષથી કરીએ છીએ એઆઈનો ઉપયોગ, કેમ કે હવે નવું અત્યારે કે ફીચર્સ ઘણા બધા આવી ગયા છે કે ભાઈ તમારી પાસે માઇક્રોસોફ્ટ અગર લાઇસન્સ છે તો તમને એમાં આપે જ છે કે એઆઈનો યુઝ કરો. તો બેઝિકલી ઘણી બધી જગ્યાએ થાય છે કે જેમ આપણે શોર્ટ ટાઈમમાં મારે PPT બનાવી નાખવી છે, મારે ક્યાંક પ્રેઝન્ટેશન છે, મેનેજમેન્ટમાં છે, તો એમાં એઆઈનો ઘણો યુઝ થઈ જાય છે. રાઈટ. અને તમારા હિસાબે શું આગળ જતાં એઆઈનો ઉપયોગ હજી વધશે ફિનાન્સ ઇન્ડસ્ટ્રીમાં? એબ્સોલ્યુટલી એઆઈનો ઉપયોગ ઘણો જ વધવાનો છે ફિનાન્સ ઇન્ડસ્ટ્રીમાં, બિકોઝ જે અત્યારે ટાઈમ કન્ઝ્યુમિંગ લઈ રહ્યું છે ડેટા બનાવવા, તમે એક્સેલ શીટમાં બનાવો છો, એક્સેલ તમને આવડતું, યુ આર પાવરફુલ ઇન એક્સેલ, બટ એમાં ઘણા બધા ચેલેન્જીસ બી આવે છે કે ભાઈ હવે ફોર એક્ઝામ્પલ મેનેજમેન્ટે માગી લીધું મારે અડધો કલાકમાં જોઈએ જ છે, દેન વોટ યુ વિલ ડુ, યુ વિલ બી હિયર, યુ વિલ બી ઇન યોર કંપની સિન્સ 12 AM to 1 AM, બટ ક્યારે ને ક્યારે ફિનિશ થતું જ નથી આપણાથી. પણ તમે એઆઈને શું સમજાવો છો તો એની ઉપરથી તમને એકચ્યુઅલી આઉટપુટ સારું મળી જાય છે. રાઈટ. તો ટાઈમ કન્ઝ્યુમિંગ તો છે જ. રાઈટ. અને ટાઈમ સેવિંગ છે. અને તમે કયા ટૂલ્સ, ઇફ યુ કેન ટેલ અસ, તમે કયા ટૂલ્સ સ્પેસિફિકલી વાપરો છો એઆઈમાં? એઆઈમાં તો બેઝિકલી અત્યારે તો ChatGPT જ વાપરું છું,
બીજું કંઈ અત્યારે એટલું વાપરે. માઇક્રોસોફ્ટમાં એક છે, બટ આઈ ફોરગોટ ધ નેમ આઈ એમ યુઝિંગ એકચ્યુઅલી, બટ મને એનું નામ યાદ નથી. બટ બેઝિકલી આપણે એ યુઝ કરી શકો છો તમે ડે ટુ ડે લાઈફમાં. ઘણા બધા તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અને તમે નોટિસ કરેલ છે કે તમને રિઝલ્ટ સારા આપે છે, કે તમારો ટાઈમ ઓછો કરી આપે છે અને રિઝલ્ટ તમને જેવા જોઈએ એવા આપે છે તમને રિઝલ્ટ? યસ, બેઝિકલી એમાં વોટ યુ આર ટેલિંગ ટુ એઆઈ એકચ્યુઅલી, તમે શું એને માગો છો એની પાસે, એ વધારે બેટરમેન્ટ છે. કે ભાઈ ઘણા લોકો યુઝ કરતા હોય છે, પણ એ શું માંગે છે, શું એમને જોઈએ છે એકચ્યુઅલી, એ એઆઈ આપી નથી શકતું. પણ ઇફ યુ આર યોર વર્ડ્સ વોટ યુ આર આસ્કિંગ, તો એક પ્રોપર હશે તો તમને એક્ઝેક્ટ તમને સારું એવું આઉટપુટ મળી શકશે એમાં. કરેક્ટ. પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ પણ હા, આજે આજકાલ ઉભરતી ફિલ્ડ છે. કરેક્ટ. રાઈટ. સો finance is also seen as a number driven field, but teamwork and collaboration also plays an important role. So how did you refine your soft skills during AMS diploma, and how did AMS diploma help you? So basically, it's basically finance is a teamwork and it rely on everybody, you know. So finance perspective થી આપણે કહીએ કે એએમએમાં જ્યારે હું આવ્યો ત્યારે લાઈક ઘણા બધા લોકો મારી જોડે હતા સંકળાયેલા એએમએના કોર્સમાં, ફિનાન્શિયલ મેનેજમેન્ટમાં. તો એમાં ઘણા લોકો પ્રેક્ટિકલ હતા, કે ઘણા લોકો એવા હતા કે જે ભણાવવા કરતાં ઘણા બધા નોલેજેબલ બી હતા, કે જે લોકો એજેડ બી હતા, બધા જ હતા એમાં. જુનિયર લેવલ પર હતા, સિનિયર લેવલ પર હતા, જે ઘણા સિનિયર હશે એ પણ હતા. તો એમાંથી એ લોકો જોડેથી બી ઘણું બધું શીખવા મળ્યું કે ભાઈ આમાં ટીમ વર્કની જરૂર પડે જ છે એકચ્યુઅલી. આના ડેટા, અમારા ફિનાન્સના કઈ રીતે હું વર્ક કરતો હતો ને અત્યારે એએમએમાં આવ્યા પછી એકચ્યુઅલી અમે થોડું ઘણું ચેન્જીસ મેં કર્યું છે. કોરિલેટ હોય છે ઘણું બધું, તો એમાંથી ઘણું બધું શીખવા બી મળ્યું, અને એ કોર્સ કર્યા પછી ઘણી ઇમ્પ્રુવમેન્ટ પણ આવી છે. Right. If you could speak to a younger self, maybe 10 years before you did your AMS diploma, તો તમે શું એડવાઇસ આપશો, ઓર તમે શું અલગ પાથ ફોલો કરશો? If I speak about younger me, then definitely कि આ course actually I have done MBA. So basically I could not have that MBA at that time actually. If I heard about that AMA program, so definitely I'll go ahead with the AMA program, because it कि it gave me many alternatives as well in my career as well. So definitely અગર હું એ એજમાં એએમએનો કોર્સ કર્યો તો ઘણું બધું પ્રેક્ટિકલ નોલેજ મને ત્યાં જ મળી ગયું. કરંટ ટાઈમમાં જે એસ્પિરન્ટ્સ હોય છે જેમને ફાઇનાન્સની ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવવું છે, મે બી એ લોકો અત્યારે અંડર ગ્રેજ્યુએશનમાં હોય ઓર પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હોય, તો એમને કેવા ટાઈપના પ્રોજેક્ટ્સ કરવા જોઈએ ઓર કેવી ટાઈપની સ્કિલ્સ એક્વાયર કરવી જોઈએ, તેના વિશે તમે એમને શું ગાઈડન્સ આપશો? યસ, ડેફિનેટલી I'll tell that people, that guys, definitely કે તમારે લોકોએ જ્યારે અગર આમાં આગળ વધવું જ હોય તો બેઝિકલી તમે જે અસ્પેક્ટ્સ છે કે ભાઈ ખાલી આપણે કહીએ ને કે પેલું ભણેલું જ્ઞાન કહેતા હતા આપણે ગુજરાતીમાં, તો એના ઉપર તમે બહુ ફોકસ ના કરો. એ તો તમને મળે, તમે ગમે ત્યારે બી યુ કેન ઇન્ક્રીઝ યોર નોલેજ એઝ વેલ ફ્રોમ એની બુક્સ, ફ્રોમ વેબસાઇટ્સ, એવરીવેર. બટ પ્રેક્ટિકલ એસ્પેક્ટ્સ ઉપર પણ ધ્યાન આપો કે ભાઈ રિસર્ચને જેટલું ઇમ્પોર્ટન્ટ, આઈ હેવ નોટ ગિવન ઇમ્પોર્ટન્સ ટુ રિસર્ચ એટ ધ ટાઈમ ઓફ માય MBA એન્ડ BCom એઝ વેલ. તો તમે રિસર્ચ ઉપર પણ તેનું ધ્યાન આપો, કેમ કે એનાથી તમારા જે ડેટા છે, તમારા કેશ ફ્લોઝની જે કેશ ફ્લોઝ ઉપર બી તમે લોકો વર્ક કરી શકો છો. અત્યારે બધા લોકો શું છે કે એવા ટોપિક્સ એ લોકોને એકચ્યુઅલી કે વેર દે કેન ફાઇન્ડ અલ્ટરનેટ વે, લાઈક they can just put the questions and everything, like AI will do you the framework and everything. તો બેઝિકલી તમે પ્રેક્ટિકલ એસ્પેક્ટ ઉપર ધ્યાન આપો. અને પ્રોજેક્ટ્સમાં આપણે કહીએ તો બેઝિકલી કેશ ફ્લો લો, તમે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ લઈ શકો છો કે અત્યારે જે ઇન્ડસ્ટ્રીમાં એ જે ચાલી રહ્યું છે કે ભાઈ અત્યારે MIS ઉપર તમે વર્ક કરો છો તો MISનું કોઈ અંદરથી ફિનાન્સના લઈ શકો છો. તો એ બધું તમે થોડું ત્યાં બજેટિંગ લઈ શકો છો કે બજેટમાં અત્યારે ઘણું બધું, બધી કંપનીઝમાં તમે અત્યારે જોશો તો મોસ્ટલી ફોકસ બજેટ ઉપર જ હોય છે. બજેટ અને વેરિયન્સ એનાલિસિસ, તમારું એક્સપેન્સ એનાલિસિસ છે તેની ઉપર હોય છે, તો તમે એના પર પ્રોજેક્ટ્સને બધું કરી શકાય છે. ओके. आपने रिसर्च के बारे में बात की है, राइट? सो अभी रिसेंट एरिया में कौन सी इमर्जिंग फील्ड्स है जिस पे रिसर्च फोकस्ड है, स्पेशली इन द फिनांस इंडस्ट्री? So let's talk about research. So basically in terms of finance industry, we are not talking about in terms of finance industry, but basically in accounts and finance both, we can say working capital actually. तो वर्किंग कैपिटल के में अभी बहुत ज़्यादा लोग रिसर्च भी कर रहे हैं. कभी कभी वो लोग अभी वर्किंग कैपिटल में नहीं रहते, तो कई लोग बैंकिंग सेक्टर में भी जाते हैं, क्योंकि बैंकिंग सेक्टर्स में जो वर्क हो रहे हैं बेसिकली कि अभी जो नए नए प्रोजेक्ट्स आ रहे हैं, तो नए नए प्रोजेक्ट्स को कोप अप कैसे करना है, उसके लिए फंडिंग का रिक्वायरमेंट रहता है. तो उसके बेस पे भी लोग अभी बहुत ज़्यादा रिसर्च और मैथोडोलॉजीज यूज़ कर रहे हैं, जो पहले नहीं था. राइट. एंड अभी कुछ समय से हमने देखा है कि बहुत सारी बैंक्स फेल हो रही है, बहुत सारे फाइनेंशियल फ्रॉड्स बाहर आ रहे हैं, तो आपका क्या ओपिनियन है उस पर और उसका क्या इफेक्ट होता है इकोनॉमी पे?
Basically, I'll just give you my opinion on that. I am not very honestly not very much about in that kind of questions. But basically अभी frauds and वो सब हो रहे हैं, ज़्यादा हो रहे हैं, तो I just advise कि basically आप जब भी लोन या कुछ भी जाते हो, कहीं पे भी बैंक्स में जाते हो, तो थरली उसकी इंक्वायरी करें, उसमें क्या बैंक्स का उसका ROI है, क्या आपको दे रहा है बैंक का एक्सपेंस, उसका रेशियोज चेक करें कि उसकी डेप्थ कितनी है, प्रमोटर्स होल्डिंग कितनी है, वो सब हम चेक करके एक બાર જા सकते हैं, તો વી કેન ગો હેડ. રાઈટ. એન્ડ તમે કીધું કે તમે ઇન્કમ ટેક્સમાં સ્પેશિયલાઇઝેશન કરેલું છે, તો કોઈ એડવાઇસ જે વર્કિંગ પ્રોફેશનલ્સ છે અને જેમને ઇન્કમ ટેક્સ વિશે બેઝિક જાણકારી મેળવવી હોય કે પોતાનો ટેક્સ જાતે કેવી રીતે ફાઇલ કરી શકે ઓર મે બી હાઉ ટુ ઓપ્ટિમાઇઝ ટેક્સીસ, તો એની માટે તમે શું કહેશો? So basically, I have done certified income tax specialist. At the time, I was in GT actually. તો બેઝિકલી અત્યારે તો એડવાઇસ એક આપી શકું કે અત્યારે તો વી ઓલ નો કે 12.75 વી ડોન્ટ હેવ ટેક્સ ઇન ન્યૂ regime. So basically, government has introduced many schemes, many calculators as well. Advanced calculators were there in efiling.com. So you can go there. You can just copy your name, just paste your PAN card, and you can just fill all the details, your salary, your house rent, and everything, and you will have exact tax value. So you can calculate tax by yourself only. You don't have to depend on your consultant and everyone. રાઈટ. અને કોઈક એવા પ્રોફેશનલ્સ હોય જે હજી પોતાના કરિયરમાં 2 થી 5 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય અને એમને સ્વિચ કરવું છે બીજી ઇન્ડસ્ટ્રીમાં જવા માટે, તો તમે શું એમને ગાઈડન્સ આપશો કે કેવી રીતે સ્વિચ કરે, કેવી રીતે અપ્રોચ કરે આગળના 5-10 વર્ષ? સો બેઝિકલી 5-1 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો એ લોકોને અગર સ્વિચ કરવું તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, બિકોઝ તમે 5 વર્ષ કોઈ ઇન્ડસ્ટ્રીને આપ્યા છે. હવે એ 5 વર્ષની ઇન્ડસ્ટ્રીમાંથી તમે અગર બીજી ઇન્ડસ્ટ્રીમાં જવા માગો છો તો કરી શકાય, એવું કંઈ નથી. બટ યુ હેવ ટુ નોટ એટ ધેટ લેવલ, યુ હેવ ટુ બી ધેટ લેવલ કે ભાઈ તમારું જે લેવલ છે એનાથી તમારે ઉપર એકચ્યુઅલી હોવું જોઈશે, કે તમારી પાસે એક્સ્ટ્રા નોલેજ હોવું જોઈએ. જરૂરી નથી કે તમને એ ઇન્ડસ્ટ્રીનું નોલેજ હોય, બટ જે ફોર એક્ઝામ્પલ GST છે, ઇન્કમ ટેક્સ છે, તો એમાં તમે થોડા અપગ્રેડ સ્કિલ્સ એ બધું તમે તમારી હોય તો તમે એ ઇન્ડસ્ટ્રીમાં જઈ શકો છો. બટ થોડું વિચારીને કરવું. હવેની ઇન્ડસ્ટ્રીમાં થોડું પહેલાંના જેવું નથી રહ્યું, તો થોડું રીથિંક કરવાનું, અને તમને લાગે કે ભાઈ ના હું સેટ થઈ જઈશ તો ધેન યુ કેન ગો હેડ. તમે સજેસ્ટ કરો કે AMAનો ડિપ્લોમા કેન બી અ કરિયર સ્વિચ ઓપ્શન, કે એકવાર ઇન્ડસ્ટ્રીમાં હતા પછી તમે થોડુંક બીજું બધી ઇન્ડસ્ટ્રીનું જ્ઞાન મેળવી લીધું થ્રુ ડિપ્લોમા એન્ડ ધેન AMN થ્રુ ઓપોર્ચ્યુનિટીઝ મળે ઓર ફ્રોમ માર્કેટ ઓપોર્ચ્યુનિટી સ્વિચ કરી શકે? યસ, ડેફિનેટલી આઈ વિલ સજેસ્ટ. બેઝિકલી શું છે કે વાય આઈ સજેસ્ટ કે ઇન ટર્મ્સ ઓફ મની કોઈને અગર પ્રોબ્લેમ્સ ના હોય, કે ભાઈ જેને ફિનાન્શિયલી પ્રોબ્લેમ નથી જ અને એને કરિયર સ્વિચ કરવું છે કોઈ ઇન્ડસ્ટ્રીમાં, તો દે કેન ગો હેડ. બટ ઇન ટર્મ્સ ઓફ મની આપણે વિચારીએ કે ભાઈ જેને જરૂરત છે કે એ પૈસાના લીધે જ કામ કરી રહ્યો છે, તો એને થોડું વિચારીને સ્વિચ કરવું કે ભાઈ એને એટલો હાઇક નહીં મળે ઇન્ડસ્ટ્રીમાં, બિકોઝ અત્યારે ઇન્ડસ્ટ્રી ટુ ઇન્ડસ્ટ્રી વેરી કરે છે ઘણીવાર. તો એ કેસમાં તમે AMAનો ડિપ્લોમા ડેફિનેટલી હેલ્પ કરશે જ તમને સ્વિચ કરવામાં. એની મેમોરેબલ ઇન્સિડન્ટ ફ્રોમ AMS ડિપ્લોમા ઇફ યુ વુડ લાઇક ટુ શેર? યસ, ડેફિનેટલી. આઈ રિમેમ્બર્ડ વન ઇન્સિડન્સ એકચ્યુઅલી. તો એ ટાઈમે વી ઓલ વર ઇન ક્લાસ. સો બેઝિકલી ડૉક્ટર બક્ષી વોઝ ગિવિંગ રિસર્ચ ટુ એવરીવન. સો બેઝિકલી હું તો પહેલાં બ્લેન્ક જ હતો કે આ ટાઈમ ક્યારે મળશે આ બધું કરવાનું, એકચ્યુઅલી ઓફિસમાંથી નથી મળતું. તો મારે જેમ જ બધા જે હતા બધા એ જ હતા બધાના. પછી વરી નેક્સ્ટ ડે જ્યારે એમનો બીજો સેકન્ડ ક્લાસ આવ્યો ત્યારે સીધા એ બંચ ઓફ પેપર્સ લઈને જ આવી ગયા કે ભાઈ આ બધા તમારા આ ગ્રુપમાં 5 જણ, આ ગ્રુપમાં આ 5 જણ, આ ગ્રુપમાં 5. વી ઓલ વર લાઈક બ્લેન્ક એટ દેટ ટાઈમ કે કોની જોડે એકચ્યુઅલી કોક રહે છે ક્યાંક દૂર, કોક મારા ત્યાં નથી રહેતો, હું અહીંયા રહું છું, આઈ એમ સ્ટેઇંગ હિયર, સો વેરી ડિસ્ટન્સ આર ધેર. સો કઈ રીતે આ બધું કરીશું એમ, કેમ કે માર્ક્સ લાવવાના, સર્ટિફિકેટ લેવાનું, તો એના માટે બધા બહુ જ ઓલું હતું કે ભાઈ હવે શું કરીશું. બટ એમને વેરી સોર્ટેડ બધાને 5-5 જેમ ગ્રુપ બનાવ્યા, બધા 5-5ને બોલાયા, સમજાયું, બધું કરાયું. તો પછી સેટિસ્ફાઈડ થયા કે ચલો તું આ કરીશ, હું આ કરીશ, હું બહાર જઈને પ્રેક્ટિકલ કરીશ, રિસર્ચ કરી, એમ કરીને બધું રિસર્ચ વેલ ઓર્ગનાઇઝ થઈ ગયો. પછી સબમિટ કર્યું અને વી ઓલ ગોટ ગુડ માર્ક્સ. સો ઇટ વોઝ વેરી ગુડ ઇન્સિડન્ટ એટ ધ ટાઈમ. રાઈટ. ગ્રુપમાં બધા જોડે એકબીજા જોડે થોડા હેબિચ્યુએટ બી થયા કે ભાઈ ચલો ઇન્ડસ્ટ્રી, બધા અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાંથી બી હતા ઘણા લોકો. તો ઘણા લોકો એવા હતા કે જે કદાચ ખાલી ફિનાન્શિયલ મેનેજમેન્ટ પોતાના માટે કરી રહ્યા હતા કે ટુ ગ્રો ધેર બિઝનેસ એઝ વેલ. રાઈટ. થેન્ક યુ સો મચ સર ફોર યોર ઇનસાઇટ્સ. ઇટ વોઝ અ પ્લેઝર ટોકિંગ વિથ યુ. થેન્ક્સ નમન.
It was indeed. That's all from the second video of this series. Stay tuned. We do have further events coming up like alumni meetup and gala roundtable, etc. Stay tuned. Have a good day. Thank you.